સમાચાર નવસારીથી કે જ્યાં ખાનગી શાળાના વિદ્યાર્થી ગ્રુપમાં અશ્લીલ વિડીયોથી ખળભળાટ મચી ગયો છે। જલાલપુરની એક ખાનગી શાળાના ગ્રુપનો આ બનાવ છે કે જ્યાં ખાનગી શાળાના ધોરણ 7ના ગ્રુપમાં શિક્ષકે અશ્લીલ વિડીયો મૂક્યા। વાલીઓમાં શાળાના શિક્ષકની સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। શાળાના વાલીઓએ ઘટનાને પગલે આચાર્યને ફરિયાદ કરી છે, તો શિક્ષકની સામે પોલીસ ફરિયાદ કરવાની પણ વાલીઓએ તૈયારી દર્શાવી છે। વધુ વિગતો સાથે નિલેશ ગામિત જોડાઈ ચૂક્યા છે। નિલેશ, વિદ્યાર્થીઓના ગ્રુપમાં અશ્લીલ વિડીયો, હાલ શું છે આ મામલે કાર્યવાહી? જી કોમલ, સમગ્ર જે કઈ ઘટનાક્રમની વાત કરીએ તો નવસારીના જે વિસ્તારની આ શાળા છે, પ્રાથમિક શાળાનું જે ગ્રુપ છે એમાં એડલ્ટ વિડીયો શિક્ષકે મૂકતા શિક્ષકની જે કંઈક વધતી જે માનસિકતા થતી થઈ, જેને લઈને વિદ્યાર્થી આલમમાં અને જે કંઈક વાલીઓ છે એમાં આક્રોશની લાગણી જન્મી છે। અને ખાસ કરીને આ પ્રકારે શિક્ષક આ પ્રકારે એડલ્ટ વિડીયો ગ્રુપમાં મૂકતો હોય, જે ગ્રુપો બનતા હોય છે વિવિધ ગ્રુપો, અને એમાં શિક્ષણની આપલે થતી હોય છે, વિવિધ મટીરિયલ્સ ગ્રુપમાં મુકાતું હોય છે, તેવા સમયે વિદ્યાર્થીનીઓ પણ આ ગ્રુપમાં હતી। એના કારણે ખૂબ ગંભીરતાથી આ ઘટનાને લેવામાં આવી રહી। શિક્ષણ વિભાગના જે કંઈક અધિકારીઓ છે એમણે પણ ઘટનાને ગંભીરતાથી લઈને શિક્ષક છે એની સામે કડકાઈથી પગલાં લેવા માટેની તૈયારીઓ હાથ ધરી છે, અને ખાસ કરીને વાલીઓએ આ ઘટનામાં પણ પોલીસ ફરિયાદ નોંધવા માટેની પણ તૈયારીઓ શરૂ કરી છે। જી, ચોક્કસથી આભાર નિલેશ સમગ્ર માહિતી બદલ। તો જલાલપુરની ખાનગી શાળાના ગ્રુપનો આ બનાવ છે કે જ્યાં વિદ્યાર્થીઓના ગ્રુપમાં અશ્લીલ વિડીયો શિક્ષકે પોસ્ટ કર્યો છે। ધોરણ 7ના ગ્રુપમાં શિક્ષકે અશ્લીલ વિડીયો મૂકતા હોબાળો મચ્યો છે।